નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ લિવિંગ હેલ્ધીમાં। આજના વિડીયોમાં આપણે દાદર એટલે કે ધાધર કેવી રીતે થઈ શકે છે, કોને થઈ શકે છે અને તેને મટાડવા માટેના કેટલાક અક્ષીર પ્રયોગો વિશે જાણકારી પ્રાપ્ત કરીશું। હું તમને એ વિશે જાણકારી આપું તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બેલનું આઇકોન દબાવી દો, જેથી અમારા આવા જ નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે। મિત્રો, જો તમે દાદરથી પરેશાન હોય અને મફતમાં મળતી ઔષધિથી તેનો ઈલાજ કરવા માગતા હોય તો આ વિડીયોને પૂરો જોજો। ચામડીના રોગોમાં દાદર થયાનો અનુભવ મોટાભાગના લોકોને જીવનમાં એકાદ વાર તો થઈ જતો હોય છે। ગામડામાં, નાની ઉંમરમાં, ગીચ વસ્તીમાં, આહાર વિહારનો અજ્ઞાન હોય તેવા ઘરોમાં તે સવિશેષ થાય છે। દાદર કે ધાધરના નામે પ્રચલિત આ રોગનો મૂળ શબ્દ દદ્ર છે, જે મોટે ભાગે સૂર્યકિરણ ના મળતો હોય તેવા શરીરના ઢંકાયેલા અંગોમાં થતી હોય છે। સાથળના મૂળમાં, કેળ પર, પેડુમાં, છાતી કે વાંસા ઉપર, ગરદન ઉપર વગેરે સ્થળે તેના ગોળ લાલ કે કાળા ચકામાં થતા હોય છે, જેમાં ખૂબ નાની ફોલ્લીઓ થવાથી તે ભાગ ઉપસેલો રહે છે અને તે ભાગ પર પુષ્કળ ખંજવાળ આવે છે। અંગ્રેજીમાં તેને કારણે તેને રિંગવર્મ્સ કહે છે। લાલ દાદર કરતાં કાળી દાદર શરીરમાં વધુ ફેલાયેલ અને હઠીલી હોય છે, તે મટાડવી ખૂબ જ મુશ્કેલ મનાય છે। વર્તમાન સમયમાં આપણે વાતમાં તૈયાર પેટન્ટ દવાઓ લેવા દોડીએ છીએ અને કોઈપણ રોગને કે બીમારીને તાત્કાલિક મટાડવા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણી આજુબાજુ થતી તાજી વનસ્પતિ વાપરવાનો વિચાર પણ આવતો નથી। એલોવેરા એટલે કે કુંવારપાઠું વિશ્વમાં પ્રખ્યાત થઈ અને સાથે સાથે મોંઘી પણ થઈ, છતાં આપણે આંગણે ઊભેલ કુંવરપાઠાનો ઉપયોગ હજુ સુધી કરતા નથી। આવી જ એક વનસ્પતિ છે, ચામડીના રોગોમાં રામબાણ ઔષધિ છે, જેનું નામ છે કુવાડિયો। દાદર કોને થઈ શકે છે? બાળકો, મેદસાર લોકો, કફ પ્રકૃતિવાળા અસ્વચ્છ લોકો, કબજિયાતવાળા, મીઠું, ગોળ, દહીં, તેલ જેવા લોહી બગાડનારા દ્રવ્યોનું વધુ સેવન કરનારા અને દિવસે સૂવાની આદતવાળા માણસોને તે થવાની વધુ દહેશત રહે છે। ગોળ સાથે દૂધ, દહીં, તેલ કે મગફળી ખાવાથી, દૂધ સાથે દહીં, કેળા, કોઈપણ ફળ કે તેલ ખાવાથી, અડદ સાથે ગોળ, મૂળા કે દહીં ખાવાથી, દૂધ સાથે કોઈપણ જાતની ખટાશ ખાવાથી દાદર થવાની શક્યતા રહેલી છે। ગળપણ, ખટાશ અને ખારાશ છોડ્યા વિના દાદર મટી શકતી નથી। મિત્રો, તો ચાલો હવે આપણે જાણીએ દાદરને મટાડનાર અને મફતમાં મળતી ઔષધિ કુવાડિયાના અક્ષીર પ્રયોગો। સહેલાઈથી મળી શકે તેવી વનસ્પતિમાં આવે છે કુવાડિયો। કેટલાક લોકો તેને પુવાડિયો પણ કહે છે। સંસ્કૃતમાં તેને ચક્રમર્દ કહે છે। ભારતમાં તે દરેક જગ્યાએ થાય છે। મોટે ભાગે ખાલી પડેલા પ્લોટોમાં પુષ્કળ પ્રમાણમાં પુવાડિયો જોવા મળે છે। ચોમાસામાં આ છોડ કુદરતી રીતે જ ઉગી નીકળે છે। કુવાડિયાને પાતળી શીંગો થાય છે। શીંગોમાં મેથીના દાણા જેવા 20 થી 30 બીજ નીકળે છે। આ બીજ એકઠા કરીને રાખી મૂકવામાં આવે છે। જેને રસ હોય તેણે કારતક માસમાં આ બીજ એકઠા કરી લેવા જોઈએ। આ બીજ છાશ અથવા લીંબુના રસમાં લસોટી મલમ બનાવી દાદર પર નિયમિત લગાવવાથી ઊંડા મૂળવાળી દાદર પણ મટી શકે છે। ચામડીના તમામ રોગોમાં કુવાડિયો આંતરબાહ્ય સ્વરૂપે અસરકારક ઔષધ છે, છતાં તે દાદરમાં શ્રેષ્ઠ હોવાથી તેના આ પ્રયોગો કરવા। કુવાડિયાના સૂકા બીનું ચૂર્ણ કરી કાયમી બાટલીમાં ભરી રાખી તેમાંથી એક ચમચી ચૂર્ણ સવાર સાંજ પાણી સાથે લેવું। કુવાડિયાના બીજ શેકી તેની દૂધ, ખાંડ નાખ્યા વિનાની કોફી બનાવી સવાર સાંજ પીવી। કુવાડિયાનો આખો છોડ કે પાન પાણીમાં ઉકાળી તે ગરમ ઉકાળાથી સ્નાન કરવું અને દાદરનો ભાગ ધોવો। કુવાડિયાના પાનને ધોઈ તેનું મીઠું, ખટાશ કે ગરપણ નાખ્યા વિનાની ભાજી શક્ય તેટલી વધુ ખાવી। તેમાં હળદર, ધાણા, જીરું, કોથમીર, મરી, લસણ, હિંગ, રાઈ વગેરે નાખી શકાય છે। મૂળાના પાનના રસ સાથે કે લીમડાના પાનના રસ સાથે કુવાડિયાના બીજને પીસીને લેપ કરવો। કુવાડિયાના બીજ અને કરંજના બીજ બારીક પીસીને ચોપડવા। કુવાડિયાના મૂળને લીંબુના રસમાં ઘસીને લેપ કરવો।
કુવાડિયાના અને લીમડાના કોમળ પાનને પીસીને લેપ કરવો. કરંજના બીજનું બારીક ચૂર્ણ કરી તેમાં કરંજનું તેલ કે લીંબોળીનું તેલ મેળવીને હંમેશા 2-3 વખત ચોપડતા રહેવું. કુવાડિયાના બીજમાંથી ક્રાઇસોફેનિક એસિડ કાઢીને તેનો દાદરના મલમમાં આખા વિશ્વમાં ઉપયોગ થાય છે. તો મિત્રો, આ હતા દાદરને મટાડવા માટે કુવાડિયાના અક્સિર પ્રયોગો. જો તમે દાદરથી પરેશાન હોય તો ઉપર જણાવેલ પ્રયોગોમાંથી કોઈ પણ પ્રયોગનો ઉપયોગ કરી શકો છો અને દાદરથી છુટકારો મેળવી શકો છો. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.